હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતા એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે સુંદર મજાનું વાતાવરણ છે. વરસાદ પાછો ચાલુ જ છે આપણે ત્યાં. ને સરસ મજાનું નેચર ખીલી ઉઠ્યું છે વરસાદના કારણે. અને તમારે ત્યાં પણ વરસાદ હશે જ, અને હોય તો કમેન્ટ કરી દેજો જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે. અને આજે તો સવારમાં બધા વહેલા ઉઠી ગયા છે ને આજે અમારા પિન્સુનો બર્થડે છે. તો ચલો અમારા પિન્સુભાઈને બર્થડે વિશ કરી દઈએ. તો ગાઈઝ, આજે અમારા પિન્સુનો જન્મદિવસ છે. તો પિન્સુ બહુ ખુશ છે ને પિન્સુને જવાનું છે સ્કૂલે. એટલે આજે ઘણા વર્ષો પછી એનો બર્થડે સ્કૂલમાં ઉજવાય છે ને. વેકેશન હોય ને વરસાદ વધારે એટલે જતો જ રહ્યા. તો આજે પહેલી વખત સ્કૂલમાં ચોકલેટ લઈને જાય છે. એટલે પિન્સુ ખૂબ જ ખુશ છે. અને તમે બધા આશીર્વાદ આપી દેજો. આજે અમારા પિન્સુભાઈના જન્મદિવસ છે એટલે. કેટલો ખુશ છે બેટા આજ તો તું, નહીં? હા, રાતે કેટલા વાગ્યા સુધી જાગ્યો તો? રાત્રે 1 વાગ્યા સુધી જાગ્યો તો, એમ કે મારો બર્થડે છે એટલે કે બધા મને વિશ કરે છે કે નહીં. પણ અમે 12 વાગ્યા સુધી અમે પણ જાગતા જ હતા અને એને વિશ કરીને પછી ઉડ્યા. તો એ ખુશીમાં રાતે 1 વાગ્યા સુધી જાગ્યો. તમે ભાઈને વિશ કરી કે ના બેટા? રાતના વિશ કરી દીધી. અને રાતે અમારા અંશુભાઈએ પણ સ્ટેટસ મૂકી દીધું હતું. ભાઈ માટે મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, તમે બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી દેજો. હે ગાઈઝ, તો આપણે રેડી થઈ ગયા છે. અને જો ઘરમાં પાછા કપડાના તોરણ થઈ ગયા છે આપણે. અને વરસાદ હજુ ચાલુ જ છે ને અમારે જવાનું છે બહાર. લવિત ત્યાં મચ્છર ભગાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ કોશિશ હર બાર નાકામ હોતી જા રહી. અગરબત્તી હળગાવી દો એટલે સ્પ્રે મારી દીધો છે આપણે કાલે. હા, તો હેડો હોય તો અમે જઈએ છીએ બજાર. અને તમે પણ બ્લોગમાં જોડાઈ રહેજો તો ખબર પડશે ક્યાં જઈએ છીએ અમે. તો જોતા રહો મારો બ્લોગ. હે ગાઈસ, તો આપણે ગાડી લઈને ઉપડ્યા છીએ. અને મારે જવું છે હોસ્પિટલ. અમારા એક રિલેટિવને લાવે છે દવાખાને, તો ત્યાં જવું છે. અને લલિત જવાના છે બેંકમાં. એટલે અમારા અંશુના ખાતાનું કોઈ કામકાજ છે તો એ ત્યાં જશે ખાતું ખોલાવવા માટે. અને અમે જઈશું હોસ્પિટલ. તો ગાઈસ, વરસાદ થોડો રહ્યો છે એટલે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. સ્કૂલો છૂટી છે એટલે. કેટલા વાગે પહોંચશો લલિત આપણે? ગાઈસ, તો આવી ગયા છે આપણે હોસ્પિટલમાં. અને અમારા એક રિલેટિવ છે એને ઓપરેશન કરાવવાનું છે. તો ઓપરેશન થિયેટર આ રહ્યું. અને એમને ઓપરેશન થિયેટરમાં લઈ લીધા છે. તો જ્યાં સુધી ઓપરેશન થાય ત્યાં સુધી આપણે અહીંયા બેસીશું. તો ગાઈસ, વાગી ચૂક્યા છે 3. અને અમારા પિન્સુભાઈ અને અંશુભાઈ પણ ઘરે આવી ગયા હશે. અને હું હજુ હોસ્પિટલમાં જ છું. અને જે પેશન્ટ હતું એકદમ રેડી છે, ઓપરેશન થઈ ગયું છે. તો એમની પણ સારી છે. તો વિડીયો જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરી દેજો. તો ગાઈસ, આજે અમારા જેઠાણી અને એમને ઓપરેશન કરાવવાનું હતું. અને ઓપરેશન સુખ શાંતિ થઈ ગયું છે. તબિયત રેડી પ્રવીણાબેન? હાલ તો રેડી ને? સારું. તા હવે સેવા કરજો ઘેર લઈ જઈને પાછા. હો હા, તો જો ઢોરોનું કામ તમારે કરવાનું, ચાર લેવાનું બધું તમારે કરવાનું. કેવી સેવા કરો? મહિના સુધી ધંધા હુરી જ રહેવાનું તમારે. ગાઈસ, તો હવે હું દવાખાનાથી ઘરે આવી છું. લગભગ 4:30 વાગે ને અંશુના. અને અંશુ પણ મને રસ્તામાં મળી ગયા. અને પપ્પા લેવા ગયા હતા. તું તો કેવો થઈને આવ્યો અંશુ આજ તો તડકે? NCCનો પીરિયડ હતો ને આજ? તો હું પણ બજારમાંથી હવે આવી છું. શાક લેવાનું હતું, થોડું ઘણું તો લઈ લીધું છે બજારમાંથી. ભીંડા ને ટામેટા ને એ બધું લઈ લીધું છે, થોડું ઘણું શાકભાજી. અને હવે ઘેર જઈશું અમે. તારા પપ્પા તો બગડશે અંશુ, તને લેવા આવ્યા હતા ને તું મળ્યો ને. તો તને ખબર નથી NCCનો પીરિયડ છે એમ? મને ખબર હતી, પણ આપણે મેસેજ જોયો જ નતો ને કાલ રાતમાં. તો જોવું પડે ને દીકરા. બબલાનો બર્થડે હતો. બર્થડે બોય, કેવો રે આજનો દિવસ તમારો? અસલ ફોટો આવ્યો તમારો તો, ટોપી વાળો. હે પ્લીઝ ચોકલેટ આલી હતી બધાને? હા, બધા દોસ્તારોને. અમન નહીં આવે. હા, તમે તો વગર માગે લઈ લીધી ને ખાઈએ લીધી ને ડાયા. એ જો હા, એડો હાથ પગ મોઢું ધોવો તમે. તો ગાઈસ, 4:30 વાગ્યા છે. અને હજુ મારે જમવાનું બાકી છે. મારે બાકી છે. અંશુ તો હે ને ટિફિન લઈને ના ગયા આજે. અને કે મમ્મી 2:30 વાગે આવી જઈશ. અને આ તો NCCનો પીરિયડ હતો એ લોકોને, એટલે આવ્યા નહીં. આ પીરિયડ નતો, સિલેક્શન હતું. સિલેક્શન હતું. તમે સિલેક્ટ થયા કે નહીં? હા, આ એસએમટી 17મો નંબર આવે. 17મો નંબર આવે. તો પ્રેક્ટિસ કરજો હજુ, એટલે ડન થઈ જાય. ચાલો આપણે
ચલો ચલો હજુ હવે મમરામાં જ ખાજે હવે. લેવાની વાત પડે. પિન્સુ તે ખાધું બેટા? પ્રિન્સ એ પિન્સુ. તો મિત્રો અમે જમી લઈએ હવે 4:30 વાગ્યા. આમ તો ચાનો ટાઈમ છે પણ હવે ભૂખ લાગી છે, ખાઈ લઈએ. તો ગાઈઝ અમારે આવી ઈયળોનો ત્રાસ છે, તમારે છે કે નહીં કહેજો. છે ઘરમાં પણ આવી જાય છે કે આખા રોડ ઉપર છે. તો ગાઈઝ પહોંચી ગયા આપણે પાછા બ્યુટી પાર્લરમાં અને ઘણો સમય થઈ ગયો છે. પ્રોગ્રામ ચાલુ હતા ત્યારે આપણે છેક આઈબ્રોને ફેસ વેક્સને કરાવ્યું હતું અને પછી આજે ઘણા ટાઈમ પછી પાછા આપણે ફેસ વેક્સ અને આઈબ્રોને થોડી ફેસ મસાજ કરાવી અને જવાનું હતું લગ્નમાં, એટલે આપણે થોડું તૈયાર તો થવું જ પડે મિત્રો. એટલે ફરીને આપણે લગ્નની તૈયારી માટે આજે બ્યુટી પાર્લરમાં જવું પડ્યું. તો ગાઈઝ ફરીથી ઘેર આવીને રેડી થઈને અમારે જવાનું હતું એક લગ્ન પ્રસંગમાં. તો જઈએ છે લલિતના માસી છે, તેમના દીકરાના લગ્ન છે, તો ત્યાં જમણવારમાં જવાનું છે આપણે. તો ફૂલ ફેમિલી સાથે ત્યાં પણ જઈએ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. હેપી બર્થડે. જો લઈ લો બર્થડેની કેકની જગ્યાએ જમણવારમાં આવી ગયા છે મિત્રો. અમે અમારા અંશુ અને પિન્સુ બંને જણા, અને અમે બંને જણા સાથે જમીશું. અને પિન્સુ પાપડ જ ખાવાના તારે? ગરમી લાગવા માંડી તમને હાલથી? હા તો ગાઈઝ અમે જમી લીધું છે અને બહુ મોડું થઈ ગયું છે. અમે તો બેઠા હતા, લલિતે 2-3 ગીતો ગાયા અને બધા સગાવાલા જોડે બેસીને વાતો કરી. મજા આવી ગઈ. ઘણા દિવસે બધા ભેગા થયા નહીં, તો બધા રિલેટિવ્સ જોડે આપણે વાતો કરી અને જમી લીધું સરસ મજાનું. ને હવે જઈએ છીએ આપણે ઘરે રિટર્ન. તો ગાઈઝ અમારા પિન્સુનો છે બર્થડે અને પિન્સુ માટે આજે સરપ્રાઈઝ પાર્ટી છે. ને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, કેક પણ લાવી છે. બબુ લખાયું લાડમાં. તો કંઈક આવું ડેકોરેશન આપણે કર્યું છે. અમારા લલિતના ફ્રેન્ડ છે, એમના ઘરે આવ્યા છે ને ત્યાં આગળ આપણે પાર્ટી કરવાની છે, બર્થડે પાર્ટી. જમીન તો આવ્યા આપણે, પણ હવે બર્થડે પાર્ટી, કેક કટિંગ થશે. તો થા થોડો આગળ પડી ગઈ ને. બબુ કોઈ થાય ના થાય. ચમચી બગાડી. ચમચી જોઈએ બચા. એક ક્રીમ નહીં ભાવે એટલે તું વિડીયો ખાતો આવી. આગળ હા લે આઈસો આઈ જા બેટા.
જાઓ લલિત. જાઓ લલિત. બબુ આપણે તો ગુલાબ ખાવાનું બધા બબુને હારા આશીર્વાદ આલજો. બબુ તારા હે ને જલ્દી જલ્દી પૂરી ખાંસી ના થાય. મોટો થોય તાર હગાઈ થાય લગન થોય પિંક પિંક બહુ મસ્ત લાગશે બાબા નહીં નહીં ભાવતું હોય. બધા નહીં લગાવવા તું આવી જાય વિડીયો માં આવશે તમે કહો હેપી બર્થડે ટુ હેપી ફોટા આપણે પછી પાડશો હાલ વિડીયો વિડીયો ઉતરે ફટાફટ ખવડાવો. ચલો બધા લાઈન. હા આવી જાઓ આવી જાઓ આ બાજુ. આવ. હે માધવા. હા માધવભાઈ રસિયો રૂપાળો બબુ તો પેલો શું કહેવાય? હોળીનો કલર તો એવો છે હોય. ને લઈ આવું ગમતું નથી માધવા નાચવા મળશે હમણાં તમે ગાઓ. થોડી યાર. બસ પહેલા એને ખવડાવી. બસ હવે રતન મને ખવડાવી. રાત તો કાલ તમને આખું વર્લ્ડ દેખશે હા હા ખૂબ ચૂકીદાર છે બડા આ મુઠું જે બગાડી